શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ એક પવિત્ર દરગાહમાં બુધવારે રાત્રે અચાનક તણાવભર્યું વાતાવરણ સર્જાયું, જ્યારે એક વિધર્મી યુવાન નશાની હાલતમાં દરગાહમાં ઘૂસી ગયો અને તોડફોડ શરૂ કરી દીધી. તેણે ત્યાં રાખેલ પવિત્ર ધાર્મિક પુસ્તકો પણ ફાડી નાખ્યા હોવાનું સ્થાનિક નજરે જોનારા સાક્ષીઓ દ્વારા જણાવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મુસાફર તરીકે આવેલા અને દારૂના નશામાં ચૂર યુવાનને લોકોએ પકડી લીધો હતો અને રસ્તા પર જ તેને મેથી પાક આપ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરી આરોપીને પાંડેસરા પોલીસના હવાલે સોંપવામાં આવ્યો હતો. પાંડેસરા પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી યુવક સ્થાનિક નથી અને પાંડેસરા વિસ્તારમાં કામની શોધમાં આવેલા લોકોમાંનો જણાય છે. પોલીસે તેની ઓળખ અને પૂર્વ ઇતિહાસ જાણવા તપાસ આરંભી છે. દરગાહના મુતવલ્લીઓએ સમાજને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે તથા ધાર્મિક સહિષ્ણુતાની રાખણી કરવા સૂચન આપ્યું છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખી વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. વિસ્તૃત તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.